ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડાનો જે વિસ્તાર છે સુરેન્દ્રનગર, ત્યાંથી અવારનવાર ખનીજ ચોરીને લગતા પ્રશ્નો અને સમાચાર જે છે એ સામે આવતા હોય છે. આ પંથકના જે ચોટીલાના નાયબ મામલતદાર છે એચ.ટી. મકવાણા, એ પણ અવારનવાર આ પ્રકારના જે ખનીજ માફિયાઓ છે જ્યાંથી ખનીજ ચોરી કરતા હોય છે ત્યાં રેડ કરી અને ખનીજ માફિયાઓને પકડવા માટે પણ પ્રયાસો કરતા હોય છે. છતાં આ ખનીજ માફિયાઓનો જે ત્રાસ છે એ હજુ પણ યથાવત રહ્યો છે અને એમાં ઘટાડો જાણે નથી થઈ રહ્યો. અને હવે રાજુ કરપડાનો આ જે વિસ્તાર છે ત્યાંની તો આપણે શું વાત કરીએ, પણ એમના પોતાના જ ગામમાં ગેરકાયદે ખનીજ ચોરી થઈ રહી છે અને આ ખનીજ ચોરી ગૌચરની જમીન પર થઈ રહી છે એવા આક્ષેપ થયા છે. અને આક્ષેપ કરનાર પણ અન્ય કોઈ નહીં પરંતુ રાજુ કરપડાના જ સંબંધી છે. આખી વિગત શું છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, દેસાઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરેન્દ્રનગરના જે મૂળી તાલુકો છે, આ મૂળી તાલુકાની અંદર દુધઈ ગામ આવેલું છે અને આ જે દુધઈ ગામ છે એ ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડાનું ગામ છે અને આ ગામની અંદર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય તંત્રને જાણ કરવા છતાં ગૌચરની જમીનમાં ખનીજ ચોરી ચાલુ જ રહે છે. અને હવે રાજુ કરપડાના જે સંબંધી છે રામકુ કરપડા, એમના દ્વારા આ વિષયને લઈને એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એમણે ગૌચરની જમીન પર જે ખનીજ ચોરી થઈ રહી હતી એનો વિડીયો બનાવ્યો છે અને સાથે જ એમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ ખનીજ ચોરીને લઈને આગામી સમયની અંદર કોઈ કડક પગલા લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવશે. રામકુ કરપડા આ વિષયને લઈને વધુમાં શું કહી રહ્યા છે એમને સાંભળીએ. મૂળી તાલુકાના દુધઈ ગામે જે અત્યારે મોટા પ્રમાણમાં સિલિકા સ્ટોન, સિલિકા સેન્ડ અને ફાયર ક્લે અને સફેદ માટીના મુખ્યત્વે ખનિજ સંપદાઓથી ભરપૂર છે. ત્યારે છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી. અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે. તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો. કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાકધમકીની ભાષા વાપરતા હોય છે. અને પંચાયત દ્વારા તો દર 2 મહિને અમે એ લોકોને રજૂઆત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને એ લોકોને જાણ કરતા હોઈએ છીએ. તો આ બંધ થવું જોઈએ. અત્યારે દુધઈમાં સિલિકા સ્ટોનનું જે ખોદકામ છે એના 4 લોકેશન ચાલે છે. એ 4 લોકેશનમાં એક જ વ્યક્તિ ખોદકામ કરે છે. એ જે વ્યક્તિ છે એને એ ખોદકામ કરી એની રેતી બનાવી અને રેતીના અન્ય જગ્યાએથી પાસ બુક લાવી અને એ પાસ પરમિટમાં બતાવી અને પાછો આનો વેપાર ચાલુ હોય છે. દરરોજ 20 થી 25 ગાડીઓ આવી રેતીની જે ગેરકાયદેસર ને કાયદેસર બનાવી અને એનો વેચાણ કરવામાં કાળો કારોબાર ચાલુ હોય છે. ત્યારે અમારી બાબત એ છે કે તંત્રને અમે વારંવાર રજૂઆતો કરવી કે ભાઈ આ તમે આ ખનિજ ખોદકામ, ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન એ તમે બંધ કરાવો. દુધઈમાં કોઈ પણ એક પણ લીજ નથી. અમે જે લીજો છે એ લીજો પણ ખોટી રીતે છે. તમે જે ખાણ ખનિજ વિભાગ આ લીજો ઉપર માપણી કરે અથવા કરે તો એનાથી જે લીજ છે કે એ લીજથી 5 ગણું વધારે ખોદકામ થઈ ચૂક્યું છે. ગૌચર જમીનમાં અત્યારે ખોદકામ ચાલુ છે, સરકારી ખરાબામાં ચાલુ છે, વન વિભાગની જમીનની બાજુમાં ચાલુ છે અને જે નદીઓના જે વહેણ છે એ વહેણમાં ચાલુ છે. એટલે નદીઓના કાંઠે ચાલુ છે. તો તમામને જે તંત્ર છે, પોલીસ તંત્ર હોય તો ભલે, મામલતદાર હોય તો ભલે, તાલુકા વિકાસ અધિકારી હોય તો, ચોટીલા પ્રાંત હોય તો, કે જે પણ છે એમાં હું દુધઈથી જે દુધઈમાં ખનિજ ખોદકામ ચાલુ છે એ ચાલુ સદંતર બંધ કરાવવા માટે થઈ અને જે તંત્રને જરૂર પડશે અને જે ગ્રામ પંચાયતના લેટર પેડની જરૂર પડશે તો એ અમે આપવા તૈયાર છીએ. અને તમને સ્થળ ઉપર જઈ અને તમને આ બધા લોકેશનો હું રામકુભાઈ કરપડા તમને બતાવું. તમે એ લોકોને સદંતર તમે બંધ કરાવો. આજ દિન સુધી બંધ થયું નથી. ફક્ત અને કોઈ પણ સરકારી અધિકારી આવે અને એ કરે તો વોટ્સઅપ ગ્રુપ છે એટલે એ લોકો એ પહેલા એ સજાગ થઈ જતા હોય છે. તો હું તમને કહું છું કે તમારે જ્યારે મારી તંત્રને જરૂર પડે તો હું તંત્ર સાથે છું. અને મારે આ દુધઈ ગામે જે ખનિજ ખોદકામ, ખનન, વહન ગેરકાયદેસર ચાલુ છે એને મારે સદંતર બંધ કરાવવું છે. અને તમારે બધા લોકેશન કેટલા ઠેકાણે માટી 7 લોકેશન સફેદ માટીના છે.
4 લોકેશન આ સિલિકા સેન્ડના છે કે જે એનું ખોદકામ જે થયું છે. બધા ખાડાઓ જે છે એ 10-10 ફૂટના 150 બાય 150 ખાડાઓ થઈને કરોડો રૂપિયાની જે સરકારને રોયલ્ટીનો ચોરી થઈ છે. તો આ બાબતમાં આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે બધાય તંત્ર સજાગ બને અને સદંતર આ ચોરી બંધ કરાવે. આ જે ગામ છે દુધઈ ગામ, એની જે સીમ વિસ્તારમાં જે ગૌચરની જમીન આવેલી છે, એ ગૌચરની જમીનમાં આ પ્રકારે ગેરકાયદેસર ખનીજ માફિયાઓ જે છે ખનીજ ચોરી કરતા હોય છે એવો આક્ષેપ જે છે કરવામાં આવ્યો છે. લોકોએ મામલતદાર ખાણ ખનીજ વિભાગને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ રહી એવો આક્ષેપ જે છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ને હવે જો આગામી સમયની અંદર કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો ત્યાં જનતા રેડ કરશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલે હવે ગૌચરની જમીન પર જ્યારે રાજુ કરપડાના પોતાના જ ગામની અંદર આ પ્રકારે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે આમાં હવે રાજુ કરપડા કે એમના જે સંબંધી છે રામકુ કરપડા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો હવે એમાં ખાસ કરીને રાજુ કરપડા આગામી સમયમાં શું કરે છે, જે તંત્ર છે જેમને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં એમના દ્વારા કોઈ પગલામાં નથી લેવામાં આવ્યા એવા પણ આક્ષેપો થયા છે. તો આમાં જવાબદાર તંત્ર શું કરે છે આ બધું ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું મત અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.